મિત્રો 10-12 દિવસ પહેલાં અમે જે નિર્ણય લીધો હતો કે જેની અંદર અમે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું એના મહિનાનું હશે એ બધું અમે પૂરું પાડશું, તો એમાં સક્સેસફુલી અમે 15 પરિવાર એવા હતા કે જે જરૂરિયાતમંદ હતા એમને અમે કરિયાણું એમના ઘરે જઈને પહોંચાડી દીધું છે. અને હવે બીજા 15 થી 20 પરિવાર માટેનો આખો અમારે નવો કરિયાણાનો સ્ટોક લેવાનો છે. તો એની અંદર અમે એવો વિચાર કર્યો છે કે અમે પહેલાં જે 15 લોકોને આપણું ઘઉં આપ્યા, આખા દાણા આપ્યા, તો હવે એમાંથી અમે ઘઉંનો લોટ આપવા માગીએ છીએ. કારણ કે તમારામાંથી ઘણા બધા લોકોએ એવું કીધું હતું કે જે જરૂરિયાતમંદ લોકો છે એમાં મોટી ઉંમરના વ્યક્તિઓ છે ખાસ કરીને, તો એ લોકોને પાછું બહાર દડાવવા જવું પડે. ઘઉં આપીએ તો એ ઘંટીએ જવાનું ને પછી એનો લોટ પાછો ઘરે લઈ આવવાનો, ને એ બધી વજનવાળી વસ્તુઓ ઉપાડવી ન પડે એટલે અમે એવો નિર્ણય લીધો છે કે અમે ઘઉંનો લોટ આપશું. તો હવે તમારામાંથી કોઈને જો ઘઉંની એવી લોટની કોઈ ફેક્ટરી હોય અથવા તો પોતાની કંઈ બ્રાન્ડ હોય તો તમે કોમેન્ટ અથવા તો મેસેજની અંદર મારો સંપર્ક કરજો. તો અમે તમારી પાસેથી ડાયરેક્ટ છે ને પરચેસ કરીને પછી આ જરૂરિયાતમંદ લોકોને ડાયરેક્ટ પહોંચાડશું. એનું કારણ એ છે કારણ કે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય ને પછી એ ક્યાંય છે ને જઈ ન શકે, જઈ બી ન શકે, અને ઘઉંની હેરફેર કરવામાં બહુ જ વજન લાગતો હોય છે, અને ઉંમરવાળા જે વ્યક્તિ હોય છે એ લોકો ઘઉંની હેરફેર કરી નથી શકતા. એટલે અમે મોટો નિર્ણય લીધો છે કે અમે હવે ઘઉં નહીં, ઘઉંનો લોટ આપશું. અને અમે જે આ જર્ની સ્ટાર્ટ કરી હતી 15 દિવસ પહેલાં, એ અમારા માટે બહુ જ સક્સેસફુલ રહી છે તમારા બધાના સપોર્ટથી. એટલે આગળ તમે પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો. અને અમે 15 ઘરને હવે કરિયાણું પૂરું પાડ્યું છે. એટલે હવે આગળ અમે એવું વિચારીએ છીએ કે 50, 100, 500 જેટલા ઘર બને, અમારાથી બનશે એટલા બધા ઘરને અમે કરિયાણું પહોંચાડશું. અત્યારે તો અમે જૂનાગઢના આજુબાજુના ગામમાં દઈ રહ્યા છીએ, પણ અમે બધે જ જવાના છીએ. એટલે આની અંદર કેવું છે, અમે જ્યારે આ નિર્ણય લીધો હતો અને પછી જ્યારે આ બધું કરવાનું થયું ને ત્યારે મારું માઇન્ડ એકદમ બ્લેન્ક થઈ ગયું હતું. મને કાંઈ ખબર જ નહોતી પડતી કે શું થશે, કેમ થશે, કેવી રીતના બધે પહોંચાડશું, વસ્તુ કેમ લેશું, કેવી રીતના બધાને દેવા જવી. પણ હવે વાંધો નથી, કારણ કે અમે 10-15 ફેમિલીને અમે ઓલરેડી આપી દીધું છે. એટલે હવે બધો આઈડિયા આવી ગયો કેવી રીતના શું આપવાનું, કેવી રીતના શું હોય છે, જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ. કારણ કે મિત્રો 15 ફેમિલીને તમારે મંથલી કરિયાણું એમને તમે બધું પહોંચાડવું, એટલે 15 પરિવારનું તમે આતેડું ઠાયરું કહેવાય. અને અમારા માટે બહુ સારી વાત કહેવાય મિત્રો. અને આ બધાની અંદર તમારો સપોર્ટ સારો એવો રહ્યો છે, તમારા બધાના કોમેન્ટ્સ સારા રહ્યા છે, તમે બધા ઘણા બધા વિડીયોએ લાઇક કર્યો છે. બસ આવો નવો પ્રેમ આપતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા એવા પરિવાર છે જે અંદરથી દુઃખી હોય, ક્યાંયની સામે કોઈની સામે હાથ લાંબો ન કરી શકે મિત્રો. કારણ કે મધ્યમ વર્ગની પરિવાર જે હોય કે જે ઘરની અંદર પહેલાં તો બહુ સારું ચાલતું હોય, પણ કોઈ પરિવારની અંદર કોઈ માણસ વયો જાય, કોઈ કમાવાવાળો પુરુષ વયો જાય, પછી જે પરિવારની હાલત થતી હોય ને એ પરિવારની સામે મિત્રો કોઈ જોવાવાળું ન હોય, કોઈ પૂછવાવાળું ન હોય, ઘરમાં કોઈ પૂછવા બી ન આવે કે ભાઈ તમે ખાવ છો શું, તમે ઘરનું ગુજરાન કેમ હલાવો છો. એવા ઘરની પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીને ઘણા બધા પરિવારોને આપણે કરિયાણું પૂરું પાડતા હોઈએ છીએ. પહેલા સગા પાડોશી, મને એટલી ખબર પડે છે, એટલે અમે જે ઘરે ગયા ને ત્યાં બધા પાડોશી એમને બહુ જ સપોર્ટ કરે છે. પણ પાડોશી પણ તમને આખી જિંદગીનું તો પૂરું ન પાડે. એ કોઈક વસ્તુ એમના માટે લઈ આવતા હોય તો એમને એમ થાય કે અમે બા દાદાને થોડીક હેલ્પ કરી દઈએ. પણ અમે આજે કાર્ય શરૂઆત કર્યું છે, અમારા માટે બહુ જ સારું થયું છે. અને અમને આમ સુકૂન મળી ગયું છે, કેમ કે અમે આ બહુ કર્મ સારા કરી રહ્યા છીએ. 100%. એટલે ઘણા બધા 15 ફેમિલીને અમે કરિયાણું પૂરું પાડી દીધું છે. એટલે હવે બીજો નવો સ્ટોક લેવો છે ઘઉંના લોટનો. તો એમાંથી તમારામાંથી કોઈને પણ ક્યાંય પણ કોઈ ધ્યાનમાં હોય તો મારો સંપર્ક કરાવી શકો છો. એની પાસેથી અમે ડાયરેક્ટ પરચેસ કરશું. બાકી વિડીયોને અંદર તમારે સપોર્ટ આપવાનો છે, લાઇક અને શેર કરવાનું ભૂલવાનું નથી.